વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ પ્રજનનની અંદર થતી એક ઘટના વિશે, જેમાં ફલન અને ગર્ભસ્થાપન. ઓકે, તો જ્યારે સ્ત્રી અને પુરુષ દ્વારા સમાગમ કરવામાં આવે છે ત્યારે પુરુષ એના શિશ્ન વડે યોનિ માર્ગની અંદર વીર્યસ્ખલન કરે છે. અને આ જ સમયે જો સ્ત્રીના અંડપિંડમાંથી અંડકોષ પણ મુક્ત થઈને અંડવાહિનીમાં જાય છે ત્યારે યોનિ માર્ગમાં આવેલા જે શુક્રકોષો છે એ ઝડપથી તરીને ગ્રીવા ગર્ભાશય મારફતે અંડવાહિનીના તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે. અને એ જ સમયે અંડપિંડમાંથી પણ અંડકોષ મુક્ત થઈને ક્યાં પહોંચે છે? તુંબિકા ઇથમસ જોડાણ સ્થાને. હવે આ સ્થાન એવું છે અંડવાહિનીમાં કે જ્યાં ફલન થવાનું છે. અને જ્યારે ફલન થશે ને એટલે ત્યારે એક દ્વિકીય યુગ્મનજ, એક ફલિતાંડનું નિર્માણ થશે. અને એ ફલિતાંડ અંડવાહિનીમાંથી ગર્ભાશય સુધી સ્થળાંતરણ થાય છે. એ દરમિયાન એની અંદર વિખંડન શરૂ થઈ જાય છે, જેમાં 2, 4, 8, 16 કોષો સુધીનું ગર્ભ બની જાય છે. અને આ ગર્ભ, જેને હવે મોરુલા કહેવાનું છે, જે ગર્ભાશય સુધી પહોંચી જાય છે, ત્યાર પછી એનું ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરણ થાય, જેમાં પરિઘ તરફના પોષક સ્તરના કોષો હોય, અંદરની તરફ અંતકોષ સમૂહ એટલે કે સ્ટેમ સેલ આવેલા હોય. અને આ પોષક સ્તરના કોષો ગર્ભાશયનું જે સૌથી અંદરનું આવરણ છે એન્ડોમેટ્રિયમ, એની સાથે જોડાઈ જાય છે અને એને આપણે કહીએ છીએ ગર્ભસ્થાપન. વિદ્યાર્થી મિત્રો, આવા જ બાયોલોજી રિલેટેડ કન્સેપ્ટને જાણવા માટે આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.